કરાવી ને તો બધા ખાલી એક જ મિનિટનો કિસ્સો છે, ધ્યાન દઈને, કારણ કે આપણી આજે જે ઈચ્છા હશે તે પણ ભગવાને આજે જે કરાવવાનું એમના સાનિધ્યમાં બેસાડીને આ ભાઈઓ પર પાઠ કરાવવાના હતા. તો એકવાર એક ગામનો રાજા, એ રાજા એમનું મંદિર, એ રાધે કૃષ્ણના મંદિરમાં દર્શન કરીને ઉતરે, રોજ દર્શન કરવા જાય. ભગવાનની રાજા પર કૃપા. પણ જેવો એ મંદિરના પગથિયાં ઉતરે એટલે ડાબી ને જમણી બાજુ બધા ભિક્ષુકો, ભિખારીઓ બેસે. એટલે એમને એક ડાબી બાજુનો ભિખારી એ ભગવાનને એમ કહે કે હે ભગવાન, તું એ રાજાને બહુ આપેલું છે તો તું મને પણ આપજે. ભગવાનને કહે. પણ જમણી બાજુનો ભિખારી એમ કહે કે રાજા, તને ભગવાને બહુ આપેલું છે તો તું મને આપ. એટલે રાજાને એક દિવસે વિચાર આવ્યો કે આ જમણી બાજુના ભિખારીને ભગવાન કરતા પણ મારા પર ભરોસો વધારે, એટલે મારે એને કંઈક મદદ કરવી જોઈએ. એટલે એક દિવસે આ વિચાર આવ્યો. એટલે રાજા બહાર જવાનો હતો પણ મંત્રીને કહીને ગયો કે કાલે ખીર બનાવીને લઈ જજે અને એ ડાબી બાજુના ભિખારીને આપજે, કારણ કે એમને મારા પર ભરોસો છે. એટલે અને એ ખીરના કટોરાની અંદર જ્યારે મંત્રી લઈને ગયો અને એ ભિખારીને આપ્યો, જે ભિખારી એમ કહેતો હતો કે રાજા, તને ભગવાને બહુ આપેલું છે તો તું મને આપ. પણ જ્યારે કટોરો, ખીરથી ભરેલો કટોરો એ ભિખારીને આપવામાં આવ્યો તો એમણે ખાધું. પણ સામે જે ભિખારી હતો, જે એમ કહેતો હતો ભગવાનને કે ભગવાન, તું એ રાજાને જેમ આપેલું તેમ મને પણ આપ થોડું. તો એક ભિખારી ભગવાન પર માનતો હતો અને બીજો રાજા પર માનતો હતો. પણ જે રાજા પર માનતો હતો તો તેને રાજાએ મદદ કરી. પણ રાજાએ કટોરાની અંદર નીચે સિક્કા સોનાના ચોંટાડેલા હતા. એટલે જે રાજા પર માનતો હતો તેને રાજાએ આપ્યું. ખીર ખાતા ખાતા એ ધરાયો અને ખીર કેવી રીતે ખાધી કે સામેવાળાને ભિખારીને ઇજરાવીને ખાધી. પણ પેટ ભરાયું એટલે એને એમ થયું કે ચાલ હવે મેં ધરાયો, હવે આને આપી દે. હવે એ સામેવાળા ભિખારીને એમણે આપી દીધું કે જે ભગવાન પર માનતો હતો. એણે એમ કહ્યું કે લે તું હવે ખા. પણ એ ભિખારી એમ કહ્યું કે મેં ઘેરે જઈને શાંતિથી ખાવા. અને ઘરે કટોરો લઈને ગયો, એમના પરિવાર સાથે એમને ખાધું. પણ એણે કટોરો ફેરવીને જોયું તો નીચે સોનાના સિક્કા હતા કે જે ભગવાન પર માનતો હતો. આ દિવસે રાજા પાછો તપાસ કરવા માટે આવ્યો કે હું થયું હશે કે જે મારા પર માંગતો હતો તેની સ્થિતિ સુધરી કે કેમ. પણ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે એ કટોરો તો જે ભગવાન પર માંગતો હતો ભિખારી, એના પર ભેલ આવ્યો. એટલે એ ભિખારીને રાજાએ એમ કહ્યું કે પેલો ભિખારી બરોબર કહેતો હતો કે જે માણસો પર આશા રાખે તેની, એમ તો મેં તો આપ્યું તો તને, પણ હરિની ઈચ્છા કઈ અલગ જ હતી. કારણ કે જે ભગવાન પર આશા રાખે, જે માણસો પર આશા આવી રીતે ઠગાઈ જાય, પણ ભગવાન પર જે આશા રાખે, ભગવાન પર ભરોસો રાખે તો ભગવાન તેને આવી રીતે પણ આપી દેતા હોય. એટલે આપણી આજે જે ઈચ્છા હતી તે પણ શનેશ્વર મહારાજની ઈચ્છા હતી તો આજે કરાવીને રહ્યા. તો એકવાર આ દંપતીને પણ આજે સમય ઓછો છે તો એકવાર